પોરબંદરના સોશિયલ મીડિયામાં માલધારી સમાજ વિશે ગાળો બોલનાર શખ્સ અંગે 2 દિવસ પૂર્વે પોલીસને રજૂઆત થઈ હતી। ત્યારે અંતે માલધારી સમાજના રોષને ધ્યાનમાં લઈ પોલીસે આ શખ્સની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। પોરબંદર સમગ્ર પંથકમાં વિજય મેર નામની આઈડી પરથી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોલીખડા ગામના અને પોરબંદર જિલ્લાના માલધારી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર જિલ્લાના માલધારી સમાજ રોષે ભરાયો છે। ત્યારે માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઈ મકવાણા અને કોલીખડા ગામના આગેવાનો રાહબરી હેઠળ મોટી સંખ્યામાં માલધારી સમાજ એકત્રિત થયો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમણે પીઆઈ ગોહિલ સમક્ષ વિજય મેર નામ બતાવનાર અને વિડીયો વાયરલ કરનાર આ શખ્સની સામે એટ્રોસિટી સહિતની કડક કાર્યવાહીની માંગ કરી હતી। માલધારી સમાજની આ રજૂઆતના પગલે પીઆઈ ગોહિલે તમામ આગેવાનોને ડીવાયએસપી કક્ષા સુધી રજૂઆત કરવા જણાવ્યું હતું। ત્યારે મોડી સાંજે માલધારી સમાજના આગેવાનો ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા। ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ। આજે અમે 2 દિવસ થયા, કાલનો જે પ્રશ્ન હતો વિજય મેર કરીને બોલતો હતો, એ વિજય મેર તો વિદેશમાં છે અત્યારે એમ કહે છે પોલીસ, અને આજે પોલીસ ગોતે છે, પણ એના માટે જે કંઈ કરવાની કાર્યવાહી હતી આજે પૂરી કરી છે, અને જે કંઈ અમારા સરકારના જેમ નિયમ મુજબ એની માટે કાર્યવાહી ચાલુ છે, અને જે કેસ કરવાનો હતો એ દાખલ આપણે કેસે પણ કરી દીધો, અને જે આપણે ગુનો લગાડવાનો હતો એ ગુના પણ લગાડી દીધા। તો હવે આની અંદર કોઈ બીજા સમાજના, આપણા સમાજના કોઈ કોમેન્ટ છોકરા મૂકે ને યુવાનો, એ ખાસ ધ્યાન રાખજો, અને જે કોઈ કોમેન્ટ મૂકશે એ પોતાના ભોગવવું પડશે, એમાં સમાજ ક્યાંય સાથે નથી, અને મેર સમાજ આપણા ભાઈઓ તરીકે રહેવાનું છે, અને તમામ સમાજને આપણે સાથે રાખી અને રહેવાનું છે। તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય કંઈ ખોટી ઉશ્કેરણી ન થાય એ પણ આપણે બધાને કાળજી રાખવાની છે, અને આપણે તમામ સમાજને સાથે રહેવાનું છે, અને એ સમાજ પણ આપણે સાથે રહેવા માગે છે, અને આપણે બધા સમાજ સાથે રહેવું છું। તો આ કોમેન્ટ કોઈ ખોટી કરે નહીં, અને જે કોરીખડાની જોક આજે જે આ બનાવ બન્યો એ પછી આખી સમાજ આપણે બધા સાથે મળીને જે આ કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અને આપણા જ્યારે આવી રીતે કંઈ પણ બને, સમાજ ઉપર બને ત્યારે પણ વ્યક્તિ દીઠ જો કોઈ કરશે તો એ પોતાની રીતે ભોગવશે। એટલું કંઈ વિરમું। જય માતાજી। આ ઘટનાના 2 દિવસ બાદ પોલીસે કોલીખડા ગામે મકવાણા ફળિયામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાણાભાઈ જેસાભાઈ મકવાણા નામના વૃદ્ધની આ મામલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।